આજ આપણે ઉત્તરાયણ સ્પેશિયલ ગ્રીન ઊંધિયું બનાવશું. ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ પહેલાં. રીંગણ, વાલોર, ફ્લાવર, કોબી, બટાકા, સક્કરિયા છે, તુવેરો છે, વટાણા છે અને મસાલા માટે થઈને આદુ, મરચાં, ધાણા, પાલકના પાન છે 8 થી 10, લીલું લસણ, સૂકું લસણ એ બધું છે. અને મસાલો વધારે આપણો ઘટ્ટ થાય એ માટે થઈને શિંગદાણાનો ભૂકો છે, કોપરાનું છીણ છે, તલ છે અને સેવ છે. આને આપણે એક વખત ગ્રાઇન્ડ કરી દઈશું એટલે દરદરો ભૂકો રહી. જોઈ લઈએ આવી રીતના આપણે દરદરો ભૂકો કરવાનો. મરચાં અને આદુ ને લસણ ને એને પીસી લઈએ. જો આવી રીતનું પીસાઈ ગયું. હવે આપણે એમાં ધાણા ને પાલક ઉમેરી દેશું. હવે આપણું આ પણ ચટણી રેડી છે. જો આવી રીતે થોડી દરદરી પીસવાની છે. આપણે હવે પહેલા રીંગણા ભરી લેશું. એનો પહેલા મસાલો કરી એની અંદર થોડું મૂકી દેવા ઉપર રીંગણા. આ રીંગણા પૂરતો જ મસાલો કરીશ. મસાલો લીધો છે. સ્વાદ પ્રમાણમાં નમક એડ કરશું. 2 મોટી ચમચી ધાણા જીરું એડ કરશું. 1 ચમચી હળદર એડ કરશું. અડધી થી પોણી ચમચી. 2 ચમચી જેટલી ખાંડ એડ કરશું. અને જે આપણે ગ્રીન કલરનો મસાલો બનાવ્યો ને એ થોડો એડ કરી દેશું એટલે એમાં તીખાશ પણ આવી જાય. અડધો ચમચો જેટલું તેલ એડ કરશું અને બધું મિક્સ કરી દેશું. જો આવી રીતનો આપણો મસાલો તૈયાર થયો છે. હવે આ બધો રીંગણમાં ભરી દેશું. તૈયાર થઈ ગયો. હવે આપણે રીંગણને 4 કાપા કર્યા છે ને એમાં આપણે ભરી દઈશું. આવી રીતે ભરીને રાખી દેવાનું. હવે કુકરમાં બધું શાક એક વખત વઘારી, થોડું તેલ મૂકીને વઘારી અને પછી આપણે એમાં હળદર ને મીઠું નાખીને જ ખાલી બાફવાનું છે. 2 સીટી મારવાની છે. કુકર લેશું આપણે. એમાં 2 ચમચા તેલ એડ કરશું. અત્યારે તો થોડું જ મૂકવાનું. હવે થોડી હિંગ મૂકી આપણે ચપટી અને આ બધી સબ્જી ધોઈ લીધી છે એ બધી વઘારી નાખશું. હવે આમાં આપણે મીઠું એડ કરી દઈશું. અડધી ચમચી હળદર એડ કરશું. પાણી એડ કરી દઈશું અને ઉપર મૂકી દઈશું આપણે રીંગણ, જેથી કરીને રીંગણ છે ને બહુ બફાઈ ન જાય. સીટી તો 2 જ મારશું આપણે. સક્કરિયું હતું ને એ પણ એમ જ મૂકી દઈશું. હવે આપણે આને 2 વિસલ વગાડી લઈશું. મેથી લીધી છે. સ્વાદ પ્રમાણે નમક એડ કરશું. અડધી ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન ગરમ મસાલો, ½ ટીસ્પૂન હિંગ, 1 ચમચી ખાંડ ઉમેરી દઈશું. ટીસ્પૂન જેટલું આપણે કરશું બેકિંગ સોડા અને ઉપરથી એડ કરશું થોડું લીંબુ. આ બધું મિક્સ કરી દઈશું આપણે. ચણાનો લોટ જ વાપરું છું. ચમચો એડ કરશું મોણ. જો આવી રીતે લોટ બાંધી લીધો છે. હવે આપણે નાના ગોળા કરી નાખશું.
આવી રીતના આપણે નાના નાના ગોળા વારી લેશું. ગોળા વારી લેવાના. મેં તેલ મૂકી દીધું છે અને ધીમે તાપે તળવા મૂકી દેશું. મુઠિયા બધા તળાઈ ગયા છે. એમાં નાખવાનો પેલો મસાલો તૈયાર કરી લે. ચટણી એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે નમક એડ કરશું. શાકમાં પણ નાખ્યું હતું નમક, એટલે થોડું સાચવીને એડ કરવાનું. 2 મોટી ચમચી ધાણા જીરું પાવડર, હળદર, 1 ચમચી ગરમ મસાલો અને 2 મોટી ચમચી આપણે નાખશું ખાંડ, 2 થી 2.5 ચમચી. 1 ચમચી એડ કરશું આમાં તેલ. આવી રીતનો બધો મસાલો તૈયાર કરી લેવાનો. આવી રીતે મજા લચકા પડતો થઈ ગયો. હવે તેલમાં સીધું એડ કરશું એટલે મસ્ત એમાં સોતળાઈ જશે સરસ. આપણું શાક બધું બફાઈ ગયું છે સરસ. આપણું શાક બધું સરસ મજાનું બફાઈ ગયું છે. હવે આપણે એનો વઘાર કરી લેશું. જોઈ લો. ચાલો આપણે એડ કરશું લવિંગ મૂકશું, તજ મૂકશું, બાદિયા મૂકશું અને તજ પત્તા એડ કરશું. સૂકા મરચાં એડ કરશું. હવે થોડી રાઈ 1 ચમચી જેટલું અને 1 ચમચી એડ કરશું જીરું. એકદમ થઈ ગયું એકદમ. હવે 1/2 ચમચી હિંગ એડ કરશું અને ટામેટાનો પહેલા વઘાર કરશું. મેથી, જેથી કે મેથીનો ટેસ્ટ એકદમ સરસ આવે છે આવા ઊંધિયામાં, ગ્રીન ઊંધિયામાં. ચાલો જોઈ લઈએ આપણે. હવે આપણા ટામેટા સતળાઈ ગયા છે. આ જે મસાલો બનાવ્યો એ આપણે એમાં એડ કરી દે. અને જે રીંગણા ભર્યા હતા ને એ પણ મસાલો આપણે એડ કરી દઈએ આમાં. આપણો મસાલો બધો સતળાઈ ગયો છે. હવે એમાં આપણે એડ કરી દઈશું શાક. આપણે એમાં એડ કરી દઈશું. એમાં થોડું ગરમ પાણી એડ કરશું. પડી ગયું છે ઊંધિયું. હવે એમાં મુઠિયા એડ કરી દઈશું. એકદમ મસ્ત આપણું ટેસ્ટફુલ ઊંધિયું તૈયાર છે. 5 મિનિટ એને આપણે હજી રાખી દેશું, ઢાંકી દેશું એટલે આપણા મુઠિયા છે ને એકદમ સોફ્ટ બની જાય. આપણું ઊંધિયું તૈયાર જ છે. આપણું ટેસ્ટફુલ ગ્રીન ઊંધિયું તૈયાર છે. તમે જોઈ લો એટલું મસ્ત બન્યું છે. હમણાં હું તમને ચખાડું, બરાબર? પછી તમે આ મેં બનાવ્યું એવી રીતે જો તમે બનાવશો ને ગ્રીન ઊંધિયું તો બહુ જ સરસ થશે. આ રીતથી તમે બનાવજો. આપણું ગ્રીન ઊંધિયું તૈયાર છે. ગાર્નિશ કરશું થોડા ધાણાથી. જુઓ આખા મજાના રીંગણ, સકરિયા પણ આખા રહ્યા છે જુઓ. અને ગોટા તો મસ્ત ગોટા બનાવ્યા છે. આવી બનાવજો અને મને કમેન્ટ જરૂરથી કરજો કે મારું ગ્રીન ઊંધિયું તમને કેવું લાગ્યું. ઉતરાણ ઉપર ચોક્કસ બનાવજો.